નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ પાગડા સંદીપ સર છે. હું અનિલ જ્ઞાન મંદિરમાં ગણિત વિષયનો અભ્યાસ કરાવું છું. આજે હું તમને ધોરણ 9માં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ વિશે થોડી માહિતી આપવા માગું છું. જો આપણે સંખ્યા પદ્ધતિ વિશે થોડીક માહિતી અગાઉના ધોરણમાં તો આપણે મેળવી જ ગયા છે. તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ અને પછી થોડાક આગળ વધીએ. જુઓ કે પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે 1, 2, 3, 4, 5 આવી અનંત સુધી જતી હોય એવી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વડે દર્શાવીએ છીએ. આવી સંખ્યાઓના જથ્થાને અથવા આવી સંખ્યાઓના ગણને n કેપિટલ N વડે દર્શાવીએ છીએ. નેચરલ નંબર્સ એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે આપણે એને n વડે દર્શાવીએ છીએ. પછી પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે 0નો સમાવેશ થઈ જતો હોય. પ્રાકૃતિક સંખ્યાઓમાં 0નો સમાવેશ થઈ જતો હોય એટલે કે 0, 1, 2, 3, 4 આવી અનંત સુધી જતી સંખ્યાઓ હોય તો એને પૂર્ણ સંખ્યાઓ કહે છે. આવી પૂર્ણ સંખ્યાઓના જથ્થાને અથવા પૂર્ણ સંખ્યાઓના ગણને પૂર્ણ સંખ્યા ગણ W કહે છે, જેને W વડે દર્શાવાય છે, કેપિટલ W. ધ હોલ નંબર્સ એટલે કે પૂર્ણ, હોલ એટલે પૂર્ણ સંખ્યાગણ W વડે આપણે એને દર્શાવીએ છીએ. પછી આવે છે પૂર્ણાંક સંખ્યાગણ. હવે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જેમાં 0, 1, 2, 3, 4, 5 એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થઈ જતો હોય. ઉપરાંત ઋણ પૂર્ણાંકો એટલે કે -1, -2, -3, -4 એમ અનંત સુધી જતા હોય એવા ઋણ પૂર્ણાંકોનો પણ સમાવેશ થઈ જતો હોય તેવી સંખ્યાઓના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો અથવા પૂર્ણાંક સંખ્યાગણ વડે દર્શાવાય છે. હજી એકવાર, પૂર્ણાંક સંખ્યાગણ કોને કહેવાય? જેમાં શૂન્ય પૂર્ણાંક એટલે કે શૂન્ય, પછી ધન પૂર્ણાંક એટલે કે 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી જતી સંખ્યાઓ, અને ઋણ પૂર્ણાંક એટલે કે -1, -2, -3 એમ અનંત સુધી જતી સંખ્યાઓ. એવી સંખ્યાઓનો જથ્થો હોય તો એમને પૂર્ણાંક સંખ્યાગણ Z વડે દર્શાવીએ છીએ. Z એ જર્મન શબ્દ ઝેહલેન ઉપરથી ઉતરી આવેલો છે. ઝેહલેન એટલે આપણે એને Z વડે દર્શાવીએ છીએ. જો અહીંયા આપણે આપેલું છે પેજ પર પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ, બરાબર. પછી પૂર્ણ સંખ્યાઓ જેને આપણે W વડે દર્શાવીએ છીએ. પછી પૂર્ણાંક સંખ્યાઓ, એમના વિશે પણ માહિતી આપેલી છે. તો હવે આવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ, બરાબર. આ સમય સંખ્યાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. સમય સંખ્યાઓ શબ્દ થોડોક તમારા માટે અલગ પડશે, બરાબર. જોઈએ આપણે તો જે સંખ્યાઓને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ, P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ, P/Q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય તેવી તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. હવે તમને પ્રશ્ન ઉદ્ભવે મિત્રો કે P અને આ Q આ બધું શું છે? એટલું તો આપણે સમજી લઈએ કે P છે એ અંશમાં છે અને Q છે એ છેદમાં છે, એટલે અંશ અને છેદની આપણે વાત તો ખબર પડી ગઈ. પણ એનો મતલબ શું? તો કે અહીંયા આ P જે છે એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે અને Q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. બંને પૂર્ણાંક જ છે, પણ આ Q જે છે એટલે કે છેદ જે છે એ 0 હોવો જોઈએ નહીં. Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે શૂન્યેતર પૂર્ણાંક Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શૂન્યેતરનો મતલબ શૂન્ય ઇતર, શૂન્ય સિવાય, બરાબર. એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ Q એટલે કે છેદ શૂન્ય સિવાય, બરાબર. આવી જો કોઈ સંખ્યા હોય તો આપણે એને સમય સંખ્યાઓ કહીએ છીએ. હવે તમને પ્રશ્ન એ ઉદ્ભવે કે લગભગ બધી સંખ્યાઓને આપણે P
પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી જ શકીએ? તો ના મિત્રો, આપણે બધી જ સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. ઘણી બધી એવી અનંત અને અનાવૃત સંખ્યા છે જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અનંત સંખ્યાઓ હોય અને દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછીના આંકડાઓનું પુનરાવર્તન પણ ન થતું હોય એવી સંખ્યાઓને અનંત અનાવૃત સંખ્યાઓ કહે છે. બરાબર, તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ પણ કહીએ છીએ. ઉપરાંત બીજી ઘણી બધી સમય સંખ્યાઓ પણ રહેલી છે. દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. જો આમાંથી હું જે બોલ્યો એમાંથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. બરાબર, તો આવી બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. એમનું કારણ છે કે વર્ગમૂળમાં 2 જે છે એમનું વર્ગમૂળ અનંત અનાવૃત સંખ્યા છે, એટલે આવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. જોઈએ અસમય સંખ્યાઓ વિશે આપણે ઘણી બધી માહિતી પણ મેળવીશું. એ જો અત્યારે ઉદાહરણ 1 અને એ પછી સ્વાધ્યાય 1.1 જે છે એનો પરિચય મેળવી આપણે અસમય સંખ્યાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરીશું. બરાબર છે, તો જોઈએ આપણે અહીંયા ઉદાહરણની શરૂઆત જ કરી દઈએ. જો એકદમ સહેલું છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એવો પ્રશ્ન પૂછ્યો છે. પછી બીજો પ્રશ્ન એવો છે કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. અને ત્રીજો પ્રશ્ન એવો છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો જો આના વિદ્યાર્થી મિત્રો, આના માટે હું તમને એક બેસ્ટ ઇલાજ, એકદમ ટ્રીક, શોર્ટ ટ્રીક કહું છું કે આપણે n પછી w પછી z પછી જે સમય સંખ્યા જે છે એને આપણે q વડે દર્શાવીએ છીએ. q કોશન્ટ ઉપરથી ઉતરી આવેલો શબ્દ, સમય સંખ્યા ગણને આપણે q વડે દર્શાવીએ છીએ. પછી આ બધાનો જેમાં સમાવેશ થતો હોય એવી સંખ્યાઓના ગણને આપણે વાસ્તવિક સંખ્યાઓના ગણ એટલે કે r વડે દર્શાવીએ છીએ. તો n તમે ડાબી બાજુ n લખી નાખો, પછી જમણી તરફ ચાલો n, w, z, q અને r. તમે ડાબી બાજુથી જમણી તરફ ચાલો, યાદ રાખજો, ડાબીથી જમણી તરફ ચાલો. પહેલા n લખો, પછી જમણી તરફ w, z, q, r આવી રીતના તમે લખી નાખો. પછી તમે n પછી w આવે, પછી z, q, r આ રીતે તમે ચાલો. તેનો મતલબ એ વિધાન સત્ય હશે. મતલબ n પછી w નો મતલબ જો હું તમને કહું છું કે દરેક પ્રાકૃતિક સંખ્યા n, બરાબર, એ પૂર્ણ સંખ્યા છે એટલે કે w, n પછી w. એવી રીતના તમે જમણી દિશામાં આગળ વધશો તો તમારો જવાબ હંમેશા સત્ય આવશે. એટલે કે દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે, n પછી w, w પછી z એટલે કે દરેક પૂર્ણ એ પૂર્ણાંક સંખ્યા છે, z પછી q એટલે કે સમય સંખ્યા, એનો મતલબ કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે, અને q પછી r એટલે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અને જો તમને જમણીથી ડાબી તરફ જવાનું આવે એટલે તમને એ રીતે પ્રશ્ન પૂછે તો તમારો જવાબ અસત્ય આવશે. r છે એ q માં એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે એમ પૂછે તો વિધાન અસત્ય છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો પણ વિધાન અસત્ય છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા, વિધાન અસત્ય. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા તો પણ વિધાન અસત્ય. અને દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહીએ તો પણ વિધાન અસત્ય થશે. જો એનું કારણ પણ હું તમને જણાવી દઉં કે નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યાઓમાં કોનો સમાવેશ થઈ જાય તો કે 1, 2, 3, 4, 5 એવી બધી સંખ્યાઓનો. જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? 0, 1, 2, 3, 4, 5 આવી બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. તો ફક્ત 0 જે છે, બરાબર, એ આપણે પ્રાકૃતિક સંખ્યા માટે નડે છે એમ કહીએ તો ચાલે. બરાબર, જો 0 ને આપણે બાદ કરી દઈએ પૂર્ણમાંથી, 0 ને કરી નાખીએ તો એ પ્રાકૃતિક સંખ્યા જ છે. એટલે જો કદાચ તમને એવું પૂછે કે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે તો વિધાન ખોટું. પણ તમને એમ પૂછે કે શૂન્ય સિવાયની, 0 સિવાયની
દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો વિધાન સત્ય થશે. એવું દરેકમાં ક્યાંક નડે છે. જો ઈ તમને કાઢી નાખવાનું કે બાદ કરવાનું કે તો વિધાન સત્ય થઈ જાય. સેમ એવી જ રીતના તમે સમજો કે પૂર્ણાંક સંખ્યા તમને પૂછે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી, તો તમારે જોવાનું કે શા માટે નથી. જો તમે ડાબીથી જમણી તરફ ચાલ્યા તમને ખબર પડી ગઈ કે વિધાન સત્ય, જમણીથી ડાબી તરફ ચાલો તો વિધાન અસત્ય છે. તમને દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી એનો ખ્યાલ આવી ગયો કે વિધાન અસત્ય છે. પણ એમાં શું નડે છે એ આપણે જોઈએ તો કે 0, 1, 2, 3, 4 સુધીને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ, પણ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકોનો પણ સમાવેશ થઈ જાય છે. -1, -2, -3 આવી રીતે. તો જો તમને એવી રીતે પૂછવામાં આવે કે ઋણ પૂર્ણાંકો સિવાયના પૂર્ણાંક સંખ્યાગણ એ પૂર્ણ સંખ્યા છે, તો હા, તો વિધાન સત્ય આવશે. સેમ હવે તમે જોઈ શકો છો ઉદાહરણ 1 માં કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે નહીં, વિધાન અસત્ય છે. શા માટે? જો 0 એ પૂર્ણ છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. જો તમારો ઉકેલ અહીંયા આપી દીધેલો છે, મતલબ 0 નડે છે. સેમ એવી રીતના દરેક પૂર્ણાંક એ સમય છે, વિધાન સત્ય થશે. તમે ડાબીથી જમણી તરફ ચાલો છો. અને દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે નહીં, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. એમાં શું કારણ આવશે? સમય સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. કોઈ પણ હોય, દાખલા તરીકે 5/2 એ સમય સંખ્યા છે, પણ એ પૂર્ણાંક સંખ્યામાં આવશે નહીં. પૂર્ણાંકમાં તો ફક્ત 1, 2, 3, 4, 0 અથવા તો -1, -2 આવી રીતના સંખ્યાઓ આવશે. આ અપૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંકમાં નહીં આવે. એટલા માટે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. બરાબર. આશા રાખું છું મિત્રો કે અહીંયા સુધીનો ખ્યાલ તમને આવી ગયો હશે. બીજા લેક્ચરમાં આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું.